अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જે કૃષ્ણ જે છે એ દિવ્ય તરીકે ઓળખાય છે કે કૃષ્ણ કૃષ્ણ એ વાસુદેવ નારાયણ છે, શુદ્ધાત્મા એ શાશ્વત છે, વાસુદેવ નારાયણના જન્મ જીવન ને મૃત્યુ છે, તીર્થંકરના જન્મ જીવન મૃત્યુ છે, શુદ્ધાત્મા એ અવિનાશી છે, ચક્રવર્તીના જન્મ જીવન મૃત્યુ છે, શુદ્ધાત્મા અવિનાશી છે। ખ્યાલ ગયો? જ્ઞાની પુરુષના જન્મ જીવન મૃત્યુ છે, શુદ્ધાત્મા અવિનાશી છે। ચૂરું પડી ગયું? બંને વસ્તુ સેપરેટ છે। હું તીર્થંકર ભગવાન જેવો શુદ્ધાત્મા નથી। તીર્થંકર ની અંદર રહેલા તીર્થંકર ઇઝ ધ સ્ટેટસ ઓફ બોડી અને એને કર્મ ફળ કહેવાય। આત્મા કર્મ ફળ નથી, આત્મા પરમેનન્ટ સ્ટેટસ છે, એ કોઝ ઇફેક્ટ નથી। તીર્થંકર પદ ઇફેક્ટ છે, કોઝની ઇફેક્ટ છે। ચક્રવર્તી પદ કોઝની ઇફેક્ટ છે, વાસુદેવ પદ કોઝની ઇફેક્ટ છે। શુદ્ધાત્મા કોઝ ઇફેક્ટ નથી, ઇટ્સ અ પરમેનન્ટ સ્ટેટસ। આ છૂટું પાડવું પડે, ગોળ ગોળ નહીં ચાલે। બોલતા નથી। સિમંદર સ્વામી મેં તમે જ કીધું, સિમંદર સ્વામીની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો હું શુદ્ધાત્મા છું। બરાબર છે। રિલેટિવ જ્ઞાનને ડેવલપમેન્ટ કહેવાય જ નહીં, ઓનલી ફોર વન બર્થ। કોઈ રિલેટિવ નહીં। ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર, ઇવન તો શાસ્ત્ર જ્ઞાનને પણ ડેવલપમેન્ટ નથી। નોલેજ એ ડેવલપમેન્ટ નથી, ટૂંકમાં સમજી જાઓ। પણ નોલેજમાંથી 5% તમે યુનિવર્સલ ટ્રુથમાં રિયલાઇઝ કરીએ। શું કર્યું? તો એ 5% ભાગ એટલા માટે કેરી ફોર થાય છે કારણ કે ક્યારે બદલાતો નથી। તમે સમજો મારી વાત। ડેવલપમેન્ટ ઇઝ કન્સર્ન વિથ ધ યુનિવર્સલ ટ્રુથ, નોટ રિલેટિવ ટ્રુથ। રિલેટિવ ટ્રુથ પ્રાપ્ત થવું એ પાપ પુણ્ય છે। શું છે? આ વખતે અબજોપતિ થયો તે પુણ્ય, બીજા અવતારમાં ભિખારી થયો તે પાપ ન થાય। પણ એને પરમેનન્ટ સાથે શું લેવા દેવા? આ વખતે ડોક્ટર બન્યો, બીજા અવતારમાં ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું, ત્રીજા અવતારમાં અભણે થવું। સૂજ એટલે શું? હે? સૂજ શેમાં છે? સૂજ એ તમારી મેચ્યોરિટીથી કોઈ પણ વસ્તુને વાગોળ વાગોળ કરો ને એનાથી સૂજ ઉત્પન્ન થાય। તે પણ સૂજ પણ આ અવતારમાં તો ડિસ્ચાર્જ જ છે। પણ હા હા, તમે તમારી જે વાગોળવાની ટેવ છે ને એમાંથી રસ્તો નીકળે। માણસનું પેલા પ્રિન્સિપલ સમજો, ભય સંજ્ઞા વાળા માણસને સૂજ ઉત્પન્ન ના થાય। શું કીધું? ના ઉત્પન્ન થાય। ખ્યાલ આવ્યો? જે માણસ નિર્ભય છે ને એને રસ્તો મળે। રસ્તો કુદરત બતાવે છે, પણ નિર્ભયતા હોવી જોઈએ। મને કશું આવડતું નથી, મને સૂતું નથી, મારાથી નહીં થાય, એને સૂજ ઉત્પન્ન થાય જ નહીં કોઈ દિવસ। ખ્યાલ આવ્યો? જે માણસને કોન્ફિડન્સ છે, કઈ વાંધો નહીં, મુશ્કેલી ભલે છે, કઈ તો રસ્તો નીકળશે, તો એને રસ્તો મળે। પણ સંજોગોમાં ડિપ્રેસ થઈ ગયો, ટેન્શનમાં આવી ગયો, તો પછી ના, એવા માણસ સૂજ ના। એટલે આ પણ સૂજ પણ આ અવતારમાં તો પરિણામ છે। આ અવતારમાં કઈ પુરુષાર્થ નથી, સંજોગોથી કામ કરે છે માટે પરિણામ। એ સાથે ડેવલપમેન્ટમાં આવે કરી દે। સૂજ ભૌતિકમાં આવે, આધ્યાત્મની સૂજ હોય એ જુદી હોય। પણ હા, આધ્યાત્મની સૂજ તો કેરી ફોરવર્ડ થાય, ભૌતિકની સૂજ થાય બી ખરી ના થાય। આધ્યાત્મની થાય, આધ્યાત્મ સનાતન સત્ય છે ને, ભૌતિકમાં તો ટર્મ્સ ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ, એવી રીતે પેલી તો થાય, આધ્યાત્મની સૂજ થાય કારણ કે એ તો સનાતન સત્ય છે। સનાતન સત્યનું બધું જ કેરી ફોરવર્ડ થાય। આ અવતારમાં તમને અનુભવ ના થયો હોય પણ તમને આખું વિજ્ઞાન ફિટ થઈ ગયું હોય બુદ્ધિએ કરીને, તોય કેરી ફોરવર્ડ થશે। સમજાય છે? પણ એમાં શંકા ના પડે તો શું ના પડવી જોઈએ કે આ જે મને સિદ્ધાંત સમજાઈ ગયો એ ભલે અનુભવમાં નથી આવ્યો પણ શંકા નથી, હવે અનુભવ કરવાનું બાકી છે। તો એ જ સનાતન નેક્સ્ટ બાબતમાં પાછું એ જ છે।
હવે ફીરથી વાગોળવાનું નહીં, હવે બધું ત્યાં ઉપયોગ કરવાનો પાછો. સનાતન સત્ય બધું જ કેરી ફોરવર્ડ થાય. શું કીધું? હું શુદ્ધાત્મા છું, સાંભળજો બરાબર. હું શુદ્ધાત્મા છું અથવા હું આત્મા છું. બરાબર સાંભળજો. હવે એ જ્ઞાન સનાતન સત્ય છે. એ હિન્દુસ્તાનમાં જન્મેલા વ્યક્તિને 100 અવતાર સુધી પણ કેરી ફોરવર્ડ થાય, ભલે ઉપયોગ ના કરે તો. બોલતા નથી. ઉપયોગ ના કરે તો કેરી ફોરવર્ડ થશે, કારણ કે સનાતન છે ને. ઉપયોગ નહીં કરે તો અનુભવ નહીં થાય, પણ જ્ઞાન તો સનાતન છે ને. એટલે હિન્દુસ્તાનમાં અનુભવ ના હોય તો બધા કે હું આત્મા છું, એ તો માનું જ છું. શંકા અનુભવ નથી. હવે સમજી ગયા? સમજાય કે નહીં? કર્મનો સિદ્ધાંત માનું જ છું, ભલે એક્સપ્લેન ના કરી શકું. પુનર્જન્મને માનું જ છું, ભલે એક્સપ્લેન. સનાતન સત્ય ક્યારે બદલાય? હવે સમજી ગયા? અને એ તમારી મેચ્યોરિટી છે. સાંભળજો, એ તમારું ડેવલપમેન્ટ છે. એ ફોરેનર્સ ને ના હોય. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, ભૌતિક ને. આ ક્યારે હો અવતારે નહીં જાય. 10 વખત નરક ગતિમાં તો આ જ્ઞાન રહેશે. ધીસ ઇઝ યોર મેચ્યોરિટી. એ રિલેટિવ જ્ઞાન નથી. સનાતન બધી જ વસ્તુ કેરી ફોરવર્ડ થાય. રિલેટિવ બધી જ વસ્તુ કોઝ એન્ડ ઇફેક્ટ હોય. હવે સમજી ગયા? ઇફેક્ટ એટલે ઇફેક્ટ પતી જાય એટલે પતી ગયો. આ કોઝ ઇફેક્ટ નથી. આત્માને જાણવું, આત્માને માનવો, કર્મના સિદ્ધાંતને માનવો, પુનર્જન્મને માનવો, મોક્ષને માનવો, આ બધું સનાતન છે. ભલે લાખ અવતાર પછી પ્રાપ્ત થાય, પણ છતાંય શું છે આજે? સનાતન. એ ક્યારે બદલાવાનું નથી. મને ભલે અનુભવ થતા વાર લાગે, પણ આજ રહેવાનું લાખ અવતાર. એટલે સિદ્ધાંત સમજો, સનાતન સત્ય ક્યારે બદલાય નહીં. અને જે કન્વર્ટ ઇન ડેવલપમેન્ટ અને રિલેટિવ સત્ય આ બર્થ પૂરતું જ હોય, માટે કેરી ફોરવર્ડ ના થાય. પણ આ અવતારે જે કોઝ બાંધશો એની ઇફેક્ટ આવશે. પછી એના અવતાર બાંધશો એ આગળ આવશે. આ અવતારે ડોક્ટર બાંધશો તો ડોક્ટર બનશો.